રાજસ્થાનની ધરતી ઉપર બધાનું ફટાફટ કરવામાં આવી રહ્યું છે સ્વાગત. ચાંદલાન બધાએ ફટાફટ આ લોકો પાસે જે પોતાનું મ્યુઝિક છે ખરેખર સાંભળવા જેવું હોય. આપણા રૂવાડા ઊભા કરી દે એવી આ લોકોની ગાયકી. બસ આ લોકોને ખાલી સ્ટેજ મળતી નથી. ના બધા લોકો જો ફોટા પાડવા માટે વ્યવસ્થિત હાથ ઊંચા કરે છે. બધા બેસી ગયા છે. બધાને એમ છે કે અમને વ્લોગમાં લઈજો. હા ભાઈ હા, બધા એને વ્લોગમાં લઈશું. આનંદ કરો, મોજ કરો, જલસા કરો. આ બધો ગ્રુપ છે ને બધા ટૂરમાં ગયા હતા ને બધા ભેગા છે. પછી તો પરિવારની જેમ રહેતા હતા. કેમ બધા વર્ષોથી ઓળખતા હોય ને હરિદ્વારના મેળામાં ગુમ થઈ ગયા અને પાછા ભેગા થયો એવો આનંદ થતો હતો. રુચિતા બાર ઊભી હરખાતી અંદર આવી આપણું જ છે ને બધા આનંદ કરે. જો આ રાજસ્થાની સ્ત્રીઓ હતી પોતાના પહેરવેશમાં જોવા માટે આવ્યા હતા. રોયલ ગઢવી ડેઝર્ટ કેમ્પ અહીંયા ખરેખર આવવા જેવું છે. જુઓ તમે રાજસ્થાનનું આ તળાવ છે ને જોરદાર. અત્યારે કલ્ચર પ્રોગ્રામ છે જેમાં રાજસ્થાની ગાયકો હોય એ ગીત ગાય અને અમુક જે સ્ત્રીઓ હોય એ નૃત્ય કરે. જે સંસ્કૃતિને જાળવી રાખતું નૃત્ય હોય છે એ જોવા માટે હું જાઉં છું. અત્યારે તમને બતાવીશ. તમે બધા વ્લોગમાં જોડાયેલા રહેજો. परंपरा रहा है। स्वागत हम करते हैं लोकगीत से। उस गीत का नाम है केसरिया बालम आवनी पधारो हमारे देश। केसरिया बालम हमारे राजस्थान की ही गायिका अला जिला बाई ने ये सॉन्ग माड़ राग से गाया था। तो आप पधारे मेहमानों का हम स्वागत करते हैं। केसरिया बालम पधारो नहीं हमारे देश। तो आज की संगीत के नाम, आज की शाम संगीत के नाम शुरू करते हैं। इसी बीच में हमारे राजस्थान की परंपरा रही आए हुए मेहमानों को हम खमांगणी कहते हैं। और आप सभी मेहमान यहाँ विराजमान है वो मुझे जवाब देगी घड़ी खमा से। तो ये हमारा राजस्थान के परंपरागत चलती आई है पुराने जमाने से आज दिन तक ये जीवित रहे। तो एक बार सारे तैयार हो जाओ। आपको उत्तर देना, मैं खमांगणी बोलूंगा, घड़ी खमा से जवाब देना। सभी मेहमानों को खमांगणी, ઘણી ખમા जोर से आवाज आनी चाहिए ताकि कलाकारों को भी हौसला बुलंद हो। आप पधारे हुए मेहमानों को खमांगणी, ઘણી ખમા जी थैंक यू। तो शुरू करते हैं आपका वेलकम सॉन्ग केसरिया बालम पधारो हमारे देश। મારું સ્વાગત કરી લીધું ને બહુ આનંદ આવ્યો. બધા બેઠા હતા ને આનંદ કરતા હતા. બસ જલસા એ જલસા. પછી વાત જવા જોઈએ કાર્યક્રમને આમ કરોડપતિ ને અબજોપતિ એવું ફીલ થતું. બધા લોકો ગાતા હતા, વગાડતા હતા, નાચતા હતા. ખૂબ જોવાની મહેફિલ જામી હતી. ના ભાઈ આ બાજુ આવી ગયા ભજીયા લઈને. તો ભજીયા મસ્ત ના હતા. ભજીયા અને સોસ આપણે અહીં ચટણી હોય આંબલીની, ના લોકો આપણને સોસ આપતા. ભજીયા અને સોસ ખાધા, આનંદ કર્યો. અને પછી ચા આવી હતી. ચામાં તો ખાંડ ઓછી હતી. આ લોકો ખાંડનો ઉપયોગ કરતા ન હોય એવું જ લાગતું હતું. અને હવે આ બાજુ જો આ બે બહેનો કેવી રીતે રમે છે. આ એના પહેરવેશ છે, એની પારંપરિક જે રીતો હોય, જેની રીતભાતો હોય એ પ્રમાણે આ લોકો રાસ રમે અને એ રીતે આપણે આનંદ કરાવતા હોય. એના પેટનો સવાલ હોય પણ હવે આપણે અહીંયા આવી છે લોકો આ જોવા માટે બધા આવતા હોય રાજસ્થાન. એને આનંદ મનોરંજન થાય કે ટાઈમ તો કાઢો ને ભાઈ. આ લોકો પોતાના મૂળ પહેરવેશમાં અસલી પરંપરામાં એ આપણી સામે નાચતા હોય ને ખૂબ આનંદ કરતા હોય. અમે આ બધું જોતા હતા ને બધા એમ વ્યવસ્થિત ગોઠવાઈ ગયા હતા. અને સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ હાલતી હોય એવી રીતે બધા આ લોકો નાચતા હતા અને આનંદ કરતા હતા. અલગ અલગ ઓલા લોકો ગાઈને પોતાના જે સંગીતનું હતું બતાવતા હતા. जी हाँ, ये था ढोलक और खड़ताल का कंपटीशन। तो गाइस अगला कंपटीशन होगा आपकी ताड़ी का और खड़ताल का। जिस तरीके से खड़ताल बॉल निकालेगी उस तरीके से आपको ताली से जवाब देना है। तो एक बार तैयार हो जाओ सारे। तो शुरू करते हैं।
अगला कंपटीशन होने जा रहा है आपके बीच में। આ ઘડોળ એની ઉપર ઘડોળ, માટલા ઉપર માટલું, જો નીચે પાટિયું રાખ્યું છે. એ પાટિયાની ઉપર બે વાસણ છે, એની માથે આ બેન ઊભા રહીને પોતાની કલા પ્રદર્શિત કરતા હતા. અને આ બાજુ બધા જો ગરબે રમવા મંડી ગયા અને આનંદ કરીએ છીએ. અમને શોખ થતો તો પછી તો હું વચ્ચે મેદાનમાં પડું છું. મને જરાય એટલે જરાય રમતા આવડતું નથી, પણ એમ થાય ને કે આપણે ઘડીક વાર રમી લઈ, આનંદ આવે. ટૂંકમાં થાકીને હોઈ જવાની વાત હતી, બીજી કંઈ વાત હતી નહીં. બધા પોતપોતાની રીતે ગરબા રમતા હતા. ગુજરાતી હોય ત્યાં ગરબા તો થાય, સ્વાભાવિક છે. આ જો ભાઈ ઓલા માલિક છે રોયલ ગઢવીના ડેઝર્ટના, જે હમણાં ગયા એ ભાઈ અમને બહુ સારી રીતે હાંચવા હતા અને ખૂબ આનંદ કર્યો હતો. ખૂબ જલસા હતા, બીજી કંઈ વાત જ તમે જવા થયું. જો બધે હું આગળ આવીશ. રુચિતાને કીધું ભાઈ હાલની ભાઈ રમવાની. એ કે ના, એ નેટ નથી આવતું. બધું ભાઈ નેટની ચિંતા કરીમાં એટલે જમવાનું થઈ જાય એટલે પેટ ભરી લેવું, થોડીક વાર અહીં રમવા માંડ. એ રમતા હતા ને બધા મજા, આનંદ જ, બીજી સિવાય કે વાત જ નહીં. ભાઈ જો હું આવી ગયો ટીટોળો લેતો હતો, પણ મને હરામ બરોબર કંઈ આવડતું હોય તો મને ખબર જ છે કે હું આ રાસ લઉં તો ખરાબ લાગુ છું, પણ આપણે ખબર છે કે આનંદ કરવા આવ્યા છે ત્યાં ક્યાં કોઈ આપણને ભાઈ ઓળખે છે. ઓળખતા હોય તો વાત અલગ છે, તો આપણે રાસ રમવા બેસી ગયા, આનંદ કર્યો. કીર્તિદાનજીના ગરબા ચાલતા હતા અને ટીટોળો અને બધું વાગતું હતું. ખાલી ગરબા આવશે અને જો રુચિતા વિડીયો ઉતારતી હતી. અમારે બે છે, કોણ વિડીયો ઉતારે કોણ શું કરે, પણ હવે મેં દઈ દે ભાઈ થોડીક વાર હું રમી લઉં છું. પછી હું રમતો હતો. રુચિતાને મેં કીધું મોબાઈલ કોકને દઈ દે ને, તું રાસ રમવા આવતી રહે. તો એને ટીટોળો લેવા આવી, મને શીખવાડતી હતી આમ કરો તો આમાં ખરાબ લાગો છે. બધું ભાઈ જે લાગતું હોય અટાણે તું ભાઈ મને શાંતિથી બહાર નીકળાશે, થોડીક વાર તો રખો રમવા દે. પછી માની ગઈ, મને કે ભાઈ જેમ, કેમ કે હું માનું નહીં, એ મને એક બે વાર સમજાવે. પછી પડતો મૂકી દે, ઘોડ્યું કે રમવું હોય તો રમે. આ બેને જો રાજસ્થાની નૃત્યવાળી એને ટીટોળો સારી રીતે આવડતો હતો. એક ભાઈ તો એવા રાસ રમતા હતા, આપણે જોવાનો આનંદ આવી ગયો. વિડીયો ઉતરો હોય છે તો આગળ તમને બતાવાય. એ ભાઈ મસ્તનું લેતા હતા અને આ છોકરા વચ્ચે આવતા હતા. મેં કીધું ભાઈ ઘડીક વાર તો વિડીયો ઉતારવા દો, પણ આપણે અહીંયા કંઈક તો ભાષા સમજે નહીં. મજા બહુ આવતી હતી. ગુજરાતી જોતો એવું લાગ્યું, કેમ કે રાજસ્થાનમાં અમે ગયા ને ત્યારે રાજસ્થાની કરતાં અમને ગુજરાતી વધારે મળ્યા, કેમ કે GJ1 ને GJ11 ને GJ5 GJ3 એને હું તાનમાં આવી ગયો. ખૂબ મજા આવી રમવાની. તમને જોઈને એમ થતું કે અમે ટીટોળા રમવા માંડી. નહીં, તમે અત્યારે નહીં રહેતા વ્લોગ જુઓ. વ્લોગ પૂરો થાય પછી કીર્તિદાનજીના કંઈક હોય ટીટોળા કે ગીતા બેન રબારીના, એ ચાલુ કરીને તમે રમા કરજો અને આનંદ કરજો ભાઈ. જો ઓલા કેમેરાવાળાને કહું ભાઈ આગળ આવીને વિડીયો ઉતારીને, એ મારી જગ્યાએ 2 સેકન્ડ રહીને પાછો બીજે વિડીયો ઉતારવા વયો જતો. તો માન પકડી રાખવો પડતો, ભાઈ તું અહીંયા રે સમજે થઈને જાવ. વચ્ચે આવીને બધા ઠેકડા મારતા હતા. આખું ગ્રુપ અમારું જ હતું બસનું. આ બધા અમે કીધું ને એમ હરિદ્વારના મેળામાં ગુમ થયેલા ને ભેગા થઈ ગયા હોય ને એટલો આનંદ કરતા. અહીંયા કાંઈ અમારા પાસે બધા હરખા જ હતા. આમાં કોઈ નાનો મોણા નહીં, કોઈ મોટો મોણા નહીં, બધા હરખા. અને ઓલા ટૂરવાળા જેમ અમને ફરાવે, જ્યાં જમાડે એ બધું જમી લેવાનું, કેમ કે આપણે વિસ્તાર અજાણ્યો હતો. આ રીતે અમે આનંદ કરતા હતા. તમે જુઓ કેવા ગરબા રમી છે, હે ને? કેવો લાગુ છું મને ખબર છે. કોમેન્ટ કરજો હું કેવો લાગુ છું, સારી કોમેન્ટ કરજો. હા, રુચિતાને મેં કીધું લાવી મોબાઈલ હું લઈ લઉં છું, હવે તું રમ. રુચિતાને રમવાનો બહુ શોખ, અને સામે વિરુદ્ધ સાઈડમાં મને રમતા જરીકે આવડે નહીં. એટલે રુચિતાને મેં કીધું ભાઈ હું વિડીયો ઉતારું છું, તું નિરાયતે રહીને. આ બાજુ બધા જો આનંદથી હિલ્લોળથી રમ થાય. રમો બાપલ્યો રમો, આનંદ કરી લો, પછી ક્યાં ભેગું થવાનું છે. આ બધા જો બેઠા છે નિરાયતે, હાથ ઊંચો કર્યો. એ ભાઈ આપણને સારો પ્રતિસાદ આપ્યો છે, એને મજા આવતી હતી. રુચિતા થાકી ગઈ હવે બસ, અને જમવાનું થઈ ગયું ચાલુ. જોવો તો ખરા, સેવ ટમેટા અને કાકડી અને ટમેટા અને પંજાબી 2-3 પ્રકારના શાક હતા, દાળ ને કંઈક ભાત ને છાશ ને. જમવાનું તો જોરદાર હતું, કાંઈ ઘટે ને એવું. ખૂબ મજા કરી. આ દાળ બાટી હતી, જો ભૂલાઈ ગઈ મને અટાણે યાદ એવું. દાળ બાટી હતી અને આ ચૂરમું હતું મસ્તનું લાડવાનું, ઘી અને જમાવટવાળી સ્થિતિ હતી. હું ને રુચિતા થાળી લઈને બહાર આવતા રહ્યા ઠંડીમાં જમવા માટે. એ જો મસ્તનું જમી લઈ. સારું ચાલો, ટાટા બાય બાય, આવજો. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ભૂલતા નહીં. મળીએ છીએ આવતા વ્લોગમાં, જોડાયેલા રહેજો.